નમસ્તે બાળ દોસ્તો, આપ સૌ મજામાં હશો। હું કડીવાર રાધિકા આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મારી નોટબુક ભાગ 2 બરાબર। આજે આપણે મારી નોટબુક ધોરણ 3 ઇંગ્લિશમાં ભાગ 2 જોવાનો છે। પહેલો ભાગ આપણો જે હતો ઇંગ્લિશમાં એ તમે કમ્પ્લીટ પૂરો કરી અને અહીંયા સ્કૂલે જમા કરાવી દીધો હશે, અને જે વિદ્યાર્થીઓએ જમા નથી કરાવ્યો એ વિદ્યાર્થીઓ પ્લીઝ મહેરબાની કરી એ ભાગ કમ્પ્લીટ કરી અને સ્કૂલે જમા કરી જશો, જેથી કરીને તે તમારી નોટબુક છે એ ચેક થઈ જાય અને એ મુજબ તમને ઇન્ટરનલ માર્ક મળશે, બરાબર। તો આજે આપણે ધોરણ 3 ભાગ 2માં યુનિટ 2 છે વોટ ઇઝ ધીસ। આપણા યુનિટનું નામ શું છે? વોટ ઇઝ ધીસ। પહેલું યુનિટ જે હતું એ હતું ક્લેપ યોર હેન્ડ્સ, બરાબર। આ યુનિટમાં છે વોટ ઇઝ ધીસ। તો વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ। આગળ તમે વિડીયો ધીસ અને ધેટનો જે ગ્રામરનો પોઈન્ટ છે એ મૂકેલો છે, તમને એ ફરીવાર મૂકશે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। આપણે યુનિટનું નામ છે વોટ ઇઝ ધીસ, બરાબર। આ શું છે? તો એમાં સૌ પ્રથમ આવે છે આપણી એક્ટિવિટી 1, સિંગ એન્ડ ડાન્સ। ગાઓ અને નૃત્ય કરો। રિસાઇટ ધ રાઇમ, કવિતા ગાઓ। તો સરસ મજાની કવિતા છે, બરાબર। એ આપણે ગાતા જઈશું અને સમજતા જઈશું। તો જોઈએ, ચલો। રેડ ટેટ ટેટ, બરાબર। આ એક પંક્તિ છે પોયમ બનાવવા માટેની। રેડ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું। પેલું શું છે? ઇટ્સ યોર ફ્રેન્ડ। તો ઇટ એટલે તે, એપોસ્ટ્રોફી એસ છે, એ શું દર્શાવે છે? આ જે એપોસ્ટ્રોફી એસ જે છે, બરાબર, એ શું દર્શાવે છે? કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ અથવા તો વસ્તુ વ્યક્તિ વચ્ચેનો સંબંધ, એટલે કે નો ના ની, બરાબર। ઇટ્સ યોર ફ્રેન્ડ, તે તમારી મિત્ર, તે, બરાબર, કે તે મિત્ર છે એમ। ઇટ્સ યોર ફ્રેન્ડ, યોર એટલે તમારી, ફ્રેન્ડ એટલે મિત્ર, તેની મિત્ર છે અથવા તમારી મિત્ર। યોર પુસીકેટ, તમારી બિલાડી છે, પુસીકેટ બિલાડીનું નામ છે। રેડ ટેટ ટેટ, બરાબર, રેડ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ઓપન ધ ડોર, ઓપન એટલે ખોલવું, ધ ડોર એટલે દરવાજો, બારણું ખોલો। ઇટ્સ અ કેટ ઇન અ હેટ, ઇટ્સ એટલે તેની, કેટ એટલે બિલાડી, ઇન અ હેટ ટોપામાં બિલાડી છે, હેટ એટલે ટોપું, ટોપામાં બિલાડી છે। રેડ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ઓપન ધ ડોર એટલે કે બારણું ખોલો, ફોર યોર પુસીકેટ, તમારી બિલાડી માટે, એટલે કે આ જે છે એ તમારી બિલાડી માટે છે, બરાબર। તો આ સરસ મજાની જે રાઈમ હતી આપણી કવિતા એ આપણે ગાઈ। હવે એના આધારે આપણે જાતે રાઈમ બનાવવાની છે। જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, મેક યુઝ ઓફ ગિવન પિક્ચર એન્ડ મેક રાઇમ્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ, એટલે કે આપેલા ચિત્રોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે રાઇમ બનાવો। તો અહીંયા જુઓ, તમને બાજુમાં સરસ ચિત્ર આપેલું હશે, એ ચિત્રને આધારે આપણે રાઇમ બનાવવાની થશે, બરાબર। તો અહીંયા આપણે રાઇમની જે પહેલી પંક્તિ છે એ કઈ લેવાની છે? તો રેડ ટેટ ટેટ,
બરાબર. વોટ ઇઝ ધેટ? તો પેલું શું છે? તો ચિત્રમાં જોવાનું છે શું છે. તો ધેટ ઇઝ ધ કેટ, એટલે કે પેલી બિલાડી છે. હવે જો એ શું કરી રહી છે? તો ઇટ ઇઝ સિટિંગ નિયર ધ બાઉલ, એટલે કે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સિટિંગ એટલે બેસવું, નિયર એટલે પાસે, ધ બોલ એટલે વાટકો. બરાબર, તે વાટકાની પાસે બેઠી છે. હવે જો આ એક્ઝામ્પલ હતું. હવે આપણે એના આધારે જ બનાવવાનું છે. તમને જો અહીંયા કાઉન્સમાં છે 2 શબ્દો આપેલા છે, પ્લેઇંગ એન્ડ બોલ. બરાબર, આપેલા છે પ્લેઇંગ પ્લસ બોલ. તો હવે તમારે એ 2 શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું થશે. બરાબર, તો ચલો પહેલી રાઇમ જે છે આપણી એ જ રાખવાની છે, રેટ ઓર ટેટ ટેટ. ઓકે, હવે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો આપણે શું કહીશું? ધેટ ઇઝ ધ કેટ, એટલે કે પેલી બિલાડી છે. તો હવે જોવાનું છે કે અહીંયા આપણને બિલાડી શું કરી રહી છે? તો ઇટ ઇઝ પ્લેઇંગ વિથ બોલ, તે દડા સાથે રમી રહી છે. બરાબર, પહેલી રાઇમ એમ નામ રેટ ઓર ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ, વિથ એટલે ની સાથે, તો એ કોની સાથે રમી રહી છે? તો દડા સાથે. તો ઇટ ઇઝ, અહીંયા જો બિલાડી છે. બરાબર, તો બિલાડી શું છે? નાન્યતર જાતિ છે. બરાબર, મેં ગ્રામરના જે વિડીયો મૂકેલા છે સર્વનામના તથા ધીસ ધેટના, WH ક્વેશ્ચનના, એ તમામ વિડીયો છે એ તમારે જોવાના છે, જેથી કરી અને તમને આ યુનિટ સમજવામાં વધારે ખ્યાલ આવશે. એટલે કે દરેક વિદ્યાર્થી એ તમામ છે WH ક્વેશ્ચન, ધીસ ધેટ, ધીઝ એન્ડ ધોઝ, આ વિડીયો આર્ટિકલ એ કમ્પ્લીટ તમને ગ્રુપમાં મુકાતા જશે. એ તમારે ફરજિયાત જોવાના છે, જેથી કરીને તમને આ માય નોટબુક પૂરવામાં સરળતા રહેશે. તો અહીંયા કેટ જે છે એ નાન્યતર જાતિ છે, એટલે કે પશુ પક્ષી પ્રાણી જ્યારે વાક્યમાં હોય ત્યારે એની જગ્યાએ કયા સર્વનામનો ઉપયોગ થાય છે? તો ઈટનો. અહીંયા તમારે બિલાડી ના લખવું હોય એટલે કે સર્વનામ તરીકે તમે ઈટ લખી શકો કે ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ, તે દડા સાથે રમી રહી છે. હવે બીજું છે લિસનિંગ અને મ્યુઝિક. તો લિસનિંગ એટલે સાંભળવું, મ્યુઝિક એટલે સંગીત. બરાબર, તો હવે એના ઉપરથી આપણે રાઇમ બનાવવાની છે. રેટ ઓર ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ લિસનિંગ ટુ ધ મ્યુઝિક. તો તે બિલાડી છે એ શું કરી રહી છે? તો ઇટ ઇઝ લિસનિંગ ટુ ધ મ્યુઝિક. હવે આગળ છે રીડિંગ અને બુક્સ. શું છે? રીડિંગ અને બુક્સ. રેટ ટેટ ટેટ, એ વાક્ય એમ નામ. પછી વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું. પેલું શું છે? તો ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. હવે જોવાનું છે બિલાડી, ચિત્રમાં જો બિલાડી શું ક્રિયા કરી રહી છે? તો ઇટ ઇઝ રીડિંગ બુક, તે પુસ્તક વાંચી રહી છે. ઓકે, તો આ રીતે તમારે રાઇમ બનાવવાની છે અને સમજતું જવાનું છે અને લખવાની છે.
હવે આગળ જોઈએ શું છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ મેક મોર રાઇમ્સ, એટલે કે તમે ચિત્ર જુઓ અને રાઇમ બનાવો. બરાબર, તો જુઓ અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, એટલે કે ઉદાહરણ છે, ડિંગ ડોંગ. બરાબર, આ આપણું રાઇમનો પહેલો શબ્દ છે, એટલે કે પહેલી રાઇમ છે ડિંગ ડોંગ. આપણે ડિંગ ડોંગનો ઉપયોગ કરી અને હવે વાક્ય બનાવીશું. વોટ ઇઝ ધીસ? અહીંયા આપણે હવે શું લેશું? ધીસ. આગળ આપણે ધેટ લીધું, ધેટ એટલે પહેલું અને ધીસ એટલે આ. તો તમને ધીસ અને ધેટનો વિડીયો જોયો હશે તો ખ્યાલ હશે કે ધીસ એટલે શું થાય? આ. એટલે કે જ્યારે નજીકની વસ્તુ દર્શાવવી હોય ત્યારે આપણે ધીસથી વાક્ય બનાવી શકીએ છીએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ બોય. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બોય એટલે છોકરો. આ છોકરો છે. હવે જોવાનું છે કે છોકરો શું ક્રિયા કરી રહ્યો છે? તો અ બોય ઇઝ જમ્પિંગ. તો અ બોય એટલે કે છોકરો છે એ કૂદકો મારી રહ્યો છે. અ બોય ઇઝ જમ્પિંગ. ઓકે, હવે એના ઉપરથી ઉદાહરણ મુજબ આપણે હવે રાઇમ બનાવવાની છે. ડિંગ ડોંગ. ઓકે, વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો જુઓ ચિત્રમાં શું છે? તો ધીસ ઇઝ અ બોય. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ એટલે આર્ટિકલ, કારણ કે અહીંયા બી છે એ વ્યંજન છે અને વ્યંજન સાથે આર્ટિકલ એ આવે. તો ધીસ ઇઝ અ બોય. આ છોકરો છે. હવે જોવાનું છે કે છોકરો શું કરી રહ્યો છે? તો ધ બોય ઇઝ ક્રાઇંગ. તો જો અહીંયા આપણને આપેલું છે ક્રાઇંગ, એટલે કે આપણે એક ક્રિયા જે એની છે છોકરાની એ ક્રાઇંગની છે. તો ધ બોય ઇઝ ક્રાઇંગ. છોકરો રડી રહ્યો છે. હવે આગળ બીજું, ડિંગ ડોંગ. વુ ઇઝ ધીસ? તો વુ એટલે શું થાય? કોણ? તમે આગળ વિડીયો જોયો હશે. બરાબર, ના જોયો હોય તો WH ક્વેશ્ચનનો વિડીયો દરેક વિદ્યાર્થી જોઈ લેશો, જેથી કરી અને તમને પ્રશ્ન બનાવતા અને તેનો આન્સર આપતા પણ આવડી જશે, એટલે કે વધારે ખ્યાલ આવશે. વુ ઇઝ ધીસ? બરાબર, તે કોણ છે? વુ એટલે થાય કોણ. શું થાય છે? વુ એટલે કોણ. બરાબર, વુ એટલે કોણ. વુ ઇઝ ધીસ? આ કોણ છે? તો ધીસ ઇઝ અ બોય. આ છોકરો છે. જ્યારે પણ આપણને WH ક્વેશ્ચન એટલે કે વુ, વોટ, વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ આપતી વખતે તે નીકળી જશે. બરાબર, અને આન્સર છે આ રીતે આપવાનો રહેશે કે સૌથી પહેલાં ધીસ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ ઇઝ અને તમને જે પૂછેલું છે તે કે ધીસ ઇઝ અ બોય. હવે જોવાનું છે છોકરો શું કરી રહ્યો છે? તો ઇટિંગ. તો ધ બોય ઇઝ ઇટિંગ. છોકરો ખાઈ રહ્યો છે. ઓકે, હવે આગળ છે ત્રીજું, ડિંગ ડોંગ. વુ ઇઝ ધીસ? વુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધીસ એટલે આ કોણ છે? તો ધીસ ઇઝ અ બોય. આ છોકરો છે. ધ બોય ઇઝ સિટિંગ. તો અહીંયા જો આપણને આપેલું છે છોકરાની ક્રિયા શું છે? સિટિંગ એટલે કે બેસવું. તો ધ બોય એટલે કે આ છોકરો, ઇઝ એટલે છે, સિટિંગ એટલે બેસવું. છોકરો બેસી રહ્યો છે. બરાબર, એટલે કે છોકરો બેઠો છે. ચોથી, ડિંગ ડોંગ. શું છે? ડિંગ ડોંગ. વુ ઇઝ ધીસ? આ કોણ છે? તો ધીસ ઇઝ અ બોય. આ
છોકરો છે. હવે જોવાનું છોકરાની ક્રિયા શું છે તો સ્લીપિંગ. આપણે પહેલા યુનિટમાં બધા એક્શન વર્ડ્સ છે એ ભણી ગયા છીએ, બરાબર? એટલે તમને ખ્યાલ જ હશે. સ્લીપિંગ એટલે ઊંઘવું. ધ બોય ઇઝ સ્લીપિંગ. છોકરો ઊંઘી રહ્યો છે. હવે આપણી આ જે એક્ટિવિટી 1 હતી તે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર? આપણી જે એક્ટિવિટી 1 છે એ હતી સિંગ એન્ડ ડાન્સ, એટલે કે રાઇમ હતી અને રાઇમ ઉપરથી આપણે પણ એક્ઝામ્પલ દ્વારા એટલે કે ઉદાહરણ દ્વારા રાઇમ બનાવી, બરાબર? હવે આગળ આપણે જોઈએ છે એક્ટિવિટી 2 છે, બરાબર? પ્લે એન્ડ લર્ન. રમો અને શીખો. બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે. તમે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો વિડીયો જોયો હશે, બરાબર? એના આધારે જ આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો, બરાબર? તો જો પહેલું ચિત્ર શેનું છે તો પેનનું ચિત્ર છે, બરાબર? તો મેં તમને હમણાં બી કહ્યું કે જ્યારે નજીકની વસ્તુ દર્શાવવી હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે અને આપણાથી થોડા દૂરના અંતરે હોય ત્યારે ધેટનો ઉપયોગ કરી અને વાક્ય તમે બનાવી શકો છો. તમે ખાસ કહું છું હું તમને કે તમે એ ધીસ અને ધેટનો જે આપણો ગ્રામરનો વિડીયો છે એ બરાબર જોઈ લેશો, જેથી કરી તમને માય નોટબુક પૂરવામાં સરળતા રહેશે અને હું બોલીશ એ તમે ઝડપથી કેચઅપ પણ કરી શકશો. તો લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કેટ. ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો જો કાઉન્સમાં બે શબ્દો આપેલા છે, પેન અને ગ્લાસ. તો ચિત્ર શેનું છે? પેનનું. તો આપણે અહીંયા શું લખીશું ખાલી જગ્યામાં? પેન. ધીસ ઇઝ અ પેન. પછી બીજું ચિત્ર જો. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. બેટ કે બોલ. તો શેનું ચિત્ર છે? બોલનું. ધીસ ઇઝ અ બોલ. ત્રીજું ચિત્ર જો ખુરશીનું ચિત્ર છે. તો ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ચેર. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ધીસ એટલે આ, ઇઝ એટલે છે. અહીંયા ચિત્ર છે ગુલાબનું અને ગુલાબને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો રોઝ. શું કહેવાય? રોઝ. રોઝ એટલે ગુલાબ. ધીસ ઇઝ અ રોઝ. અહીંયા આર્ટિકલ એ આવ્યો બીકોઝ આર શું છે? વ્યંજન છે અને વ્યંજન સાથે કયો આર્ટિકલ આવે? આર્ટિકલ એ. ધીસ ઇઝ અ રોઝ. આ ગુલાબ છે. આગળ 5મા નંબરનું ચિત્ર જોઈએ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. બરાબર. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો શેનું ચિત્ર છે? તો પોટનું. તો ધીસ ઇઝ અ પોટ. આ પોટ છે એટલે કે ઘડો છે. માટીનો ઘડો એને પોટ કહેવાય. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો ગ્લાસ કે બોટલ. તો બોટલ. આ બોટલ છે. 7મા નંબરનું ચિત્ર. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો જો આ શું છે? તો બલૂન છે કે બોલ? તો બલૂન. ધીસ ઇઝ અ બલૂન. આ બલૂન છે એટલે કે ફુગ્ગો છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ટેબલ કે કપબોર્ડ. તો શું છે? ટેબલ. આ ટેબલ છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. સોફા કે બેડ. તો ધીસ ઇઝ અ સોફા. ધીસ આગળ 10મા નંબરનું ચિત્ર ન્યૂઝપેપરનું ચિત્ર છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. બુક કે ન્યૂઝપેપર? તો ન્યૂઝપેપર. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર.
આ ન્યૂઝપેપર છે. આગળ ધીસ ઇઝ એન ખાલી જગ્યા. તો આ શું છે? તો ધીસ ઇઝ એન ઓવન. તો હવે જુઓ અહીંયા આર્ટિકલ એનનો ઉપયોગ થયો છે, એટલે કે અહીંયા જો આર્ટિકલ એન આવ્યો. કેમ આવ્યો? કારણ કે અહીંયા જો સ્પેલિંગની શરૂઆત ઓથી થાય છે, એટલે કે ઓવનની આગળ ઓ આપેલો છે, એટલે કે જ્યારે સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય ત્યારે એની આગળ આર્ટિકલ એન આવે છે. સ્વર સાથે આર્ટિકલ એન. 12મા નંબરનું ચિત્ર જોઈએ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. શું છે? તો ડાઇનિંગ ટેબલ. આ ડાઇનિંગ ટેબલ છે. હવે આગળ જોઈએ આપણે. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો. તો જોઈએ આપણે પહેલું ચિત્ર છે ગીવ મી અ વોટર બોટલ. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે ગીવ એટલે શું થાય? તો આપવું. ગીવ એટલે શું થાય? આપવું. તો ગીવ મી એટલે મને. ગીવ મી અ વોટર બોટલ. મને વોટર એટલે કે પાણીની બોટલ આપ. બરાબર. આપણે જ્યારે કોઈની પાસે વસ્તુ જોતી હોય ત્યારે આપણે ઇંગ્લિશમાં વોટર બોટલ કહી શકીએ કે ગીવ મી અ વોટર બોટલ, ગીવ મી અ પેન, ગીવ મી અ ડસ્ટર. બરાબર. ગીવ મી અ બુક. તો આ રીતે આપણે ઇંગ્લિશમાં વાક્યો બોલી શકીએ અને એની પાસે વસ્તુ માંગી શકીએ. બરાબર. તો ગીવ મી એટલે મને આપ, મને આપવું એમ. તો ગીવ મી અ વોટર બોટલ. મને પાણીની બોટલ આપ. હવે આપણે એનું ધીસથી વાક્ય બનાવવાનું છે. ધીસ ઇઝ અ વોટર બોટલ. આ પાણીની બોટલ છે. હવે આગળ ગીવ મી એન. અહીંયા ચિત્ર જો શેનું છે? ઇરેઝરનું. તો ગીવ મી એન ઇરેઝર. પછી વાક્ય બનાવવાનું છે કે ધીસ ઇઝ એન ઇરેઝર. આ રબર છે. આગળ છે ગીવ મી. અહીંયા ચિત્ર શેનું છે? તો ડસ્ટરનું. તો ગીવ મી અ ડસ્ટર. મને ડસ્ટર આપ. પછી હવે એને ધીસથી વાક્ય બનાવવાનું છે. ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. ત્રીજું ગીવ મી અ ખાલી જગ્યા. ચિત્ર શેનું છે? તો બુકનું. તો ગીવ મી અ બુક. પછી પૂરા વાક્યમાં કે ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. ચોથું છે જો સ્કેલનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? સ્કેલનું. તો ગીવ મી અ સ્કેલ. મને સ્કેલ આપ. ધીસ ઇઝ અ સ્કેલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ સ્કેલ એટલે માપપટ્ટી. આ માપપટ્ટી છે. હવે આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. શું છે કે તમારે ઉદાહરણ મુજબ આખા નીચેના જે વાક્યો છે એ બનાવવાના છે. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ સમજી લઈએ કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે વાતચીત થાય છે. બરાબર. તમે જો ક્લાસમાં હોય તો આપણે આ પ્રેક્ટિકલ કરો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. પરંતુ કંઈ વાંધો નહીં, તમે તમારા ભાઈ બહેન અથવા તમારા મિત્ર સાથે પણ આ વાતચીત કરી અને આવા વાક્યો બનાવી શકો છો. કે જો ટીચર અને સ્ટુડન્ટ. ટીચર કહે છે, ટીચર સેડ. આ જે બે ટપકા છે એને સે અથવા સેડ કહેવાય. બરાબર. તો ટીચર સેડ વોટ્સ ઇન માય હેન્ડ. ટીચર પૂછે છે બાળકોને કે મારા હાથમાં શું છે? વોટ્સ ઇન માય હેન્ડ. મારા હાથમાં શું છે? તો સ્ટુડન્ટ સેઝ અથવા સ્ટુડન્ટ સેડ અ પેન. છોકરાઓ એમ કહે છે કે અ પેન. તો ટીચર શું કહે છે? તો ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ. તો જુઓ ઇઝન્ટ એ ઇઝ અને નોટનું ટૂંકું રૂપ છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ છે.
તમે વિડીયો જોયો જ હશે યસ નોમાં જવાબ આપવાવાળો. એ ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. એટલે કે છોકરાઓએ એમ કીધું કે આ પેન છે, તો ટીચર શું કહે છે કે ના તે પેન નથી એમ. તો સ્ટુડન્ટ પાછો પૂછે છે અ બેગ, એટલે શું કહે છે કે તો આ બેગ છે. ટીચર સેઝ યસ ઇટ ઇઝ, હા તે છે. એટલે કે બેગની વાત કરી. મેં તમને અહીંયા કીધું કે જ્યારે કોઈ નાન્યતર જાતિ એટલે કે પશુ પક્ષી ફળ ફૂલ નિર્જીવ વસ્તુ હોય ત્યારે સર્વનામ તરીકે અહીંયા તમે ઈટ લખી શકો છો. બરાબર. અહીંયા બેગ જે છે એ શું છે? વસ્તુ છે, એટલે કે નિર્જીવ વસ્તુ છે. એટલે કે આપણે કયા સર્વનામનો ઉપયોગ કરીશું? તો ઈટનો. એટલે અહીંયા તમે લખી શકો યસ ઇટ ઇઝ. હવે જોઈએ એમ ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ. ટીચર કહે છે કે મારા હાથમાં શું છે? તો જો સ્ટુડન્ટ આન્સર આપે છે. સ્ટુડન્ટ સેઝ અ ફ્રૂટ. ટીચરને પૂછે છે કે શું આ ફળ છે? તો જો ટીચર શું જવાબ આપે છે? નો ઇટ ઇઝન્ટ, એટલે કે ના તે ફળ નથી. તો સ્ટુડન્ટ સેઝ અ લીફ, એટલે કે શું તે પાંદડું છે? લીફ એટલે પાંદડું. તો ટીચર સેઝ યસ ઇટ ઇઝ, હા તે પાંદડું છે. અહીંયા ઈટ કોના માટે વપરાયું છે? તો પાંદડા માટે. કોના માટે? પાંદડા માટે. હવે આગળ બીજું જોઈએ. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ. ટીચર પૂછે છે વોટ્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે? તો સ્ટુડન્ટ સેઝ અ પેર ઓફ શૂઝ, એટલે કે ચપ્પલની જોડી છે. ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો સ્ટુડન્ટ પાછું પૂછે છે. સ્ટુડન્ટ સેઝ અ નેકલેસ, એટલે કે આ ગળાનો હાર છે. તો ટીચર શું આન્સર આપે છે? તો ટીચર સેઝ યસ ઇટ ઇઝ, હા તે ગળાનો હાર છે, એટલે કે નેકલેસ છે. આગળ જોઈએ ત્રીજું ચિત્ર છે બલૂનનું. હવે ટીચર અને સ્ટુડન્ટ પાછા વાતચીત કરે છે. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે? તો સ્ટુડન્ટ સેઝ અ કેપ, એટલે કે તમારા હાથમાં કેપ છે. ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો પાછું સ્ટુડન્ટ ફરીવાર કહે છે ટીચરને તો કે અ બલૂન. સ્ટુડન્ટ સેઝ અ બલૂન, તો તે ફુગ્ગો છે. તો ટીચર સેઝ યસ ઇટ ઇઝ, હા તે છે. શું? બલૂન, એટલે કે તે ફુગ્ગો છે. ચોથું ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે? તો સ્ટુડન્ટ સેઝ અ સ્પૂન, એટલે કે ચમચી છે. ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો સ્ટુડન્ટ સેઝ અ ગ્લાસ, પાછું ટીચરને પૂછે છે એમ કે સ્પૂન નથી તો અ ગ્લાસ, એટલે કે આ ગ્લાસ છે. તો ટીચર સેઝ યસ ઇટ ઇઝ, એટલે કે હા તે ગ્લાસ છે. પાંચમું છે અ બુક. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે? તો સ્ટુડન્ટ સેઝ અ પેન્સિલ, એટલે કે તમારા હાથમાં પેન્સિલ છે. તો ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, એટલે કે ના તે નથી. તો સ્ટુડન્ટ સેઝ અ બુક, તો તે પુસ્તક છે. તો યસ ઇટ ઇઝ, હા તે પુસ્તક છે. બરાબર. તો આજે આપણા ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની યસ નોમાં જે વાર્તા થઈ છે, એટલે કે વાતચીત થઈ છે, એ આપણે બરાબર સમજવાની છે. કે આપણે જ્યારે કોઈને કહેવું હોય કોઈને, બરાબર, કે વોટ્સ ઇન માય હેન્ડ, તમે તમારા હાથમાં વસ્તુ રાખી શકો અને તમારે સામે મિત્રને પૂછી શકો કે વોટ્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે? તમારા હાથમાં પેન હોય, બુક હોય, બરાબર, કોઈ બી વસ્તુ હોય એ તમે તમારા અને મિત્ર સાથે વાતચીત કરી શકો છો અને ઇંગ્લિશ બોલવામાં તમને સરળતા રહેશે. હવે આપણે આગળ જોઈએ
ધીસ એન્ડ ધેટ. શું છે? ધીસ એન્ડ ધેટ. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. બરાબર? કે જ્યારે આપણે નજીકની વસ્તુ દર્શાવી છે કે મારે આ અહીં છે, બરાબર, ત્યારે ધીસથી વપરાય. અને આપણાથી થોડા દૂરના અંતરે હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકીએ છીએ. અને ધીસનું બહુવચન છે એ ધીસ થાય. ધીસ છે એ માત્ર એક વચનમાં જ ઉપયોગ થાય. કે જ્યારે કોઈ એક જ વસ્તુ હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરી અને એક કરતાં વધારે વસ્તુઓ નજીકની દર્શાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે ધીસથી વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ આવે છે. અને ધીઝ એટલે કે બહુવચનમાં વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે. એ જ રીતે આપણે ધેટમાં ધેટનું બહુવચન ધોઝ થાય છે. શું થાય છે? ધોઝ. ધીસ અને ધેટ એટલે કે ધીસ અને ધેટનો ઉપયોગ એક વચનમાં, ધીઝ અને ધોઝનો ઉપયોગ બહુવચનમાં થાય છે. તો હવે આપણે લુક એટ ધ પિક્ચર એન્ડ ગિવન ધ આન્સર. ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ, પહેલું ચિત્ર છે વોટ ઇઝ ધીસ. તો આ તમારે ચિત્ર જોવાનું છે. તો શેનું ચિત્ર છે? કેપનું. તો ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. આપણને અહીંયા ધીસથી પ્રશ્ન પૂછ્યો એટલે સૌપ્રથમ આપણે આન્સર આપતી વખતે ધીસ લખીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ ઇઝ. ત્યારબાદ આપણને ચિત્ર શેનું છે? તો કેપનું. તો અ કેપ. અહીંયા એક્ઝામ્પલ છે. એ જ રીતે ધેટમાં કે વોટ ઇઝ ધેટ. પહેલું શું છે? જો ચિત્રમાં થોડું દૂરનું અંતર દેખાડે છે, બરાબર. તો વોટ ઇઝ ધેટ, પહેલું શું છે? તો ધેટ ઇઝ અ મેપ. એટલે કે પેલો નકશો છે. હવે આપણે જોઈએ તો જો પેલું ચિત્ર છે પેનનું. તો અ પેન. વોટ ઇઝ ધીસ. તો ધીસ ઇઝ અ પેન. આ પેન છે. વોટ ઇઝ ધીસ. આ શું છે? તો ધીસ ઇઝ અ ટેબલ. એટલે કે પહેલા ધીસ, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ અને પછી જે પૂછેલું છે તો અ ટેબલ. તો ધીસ ઇઝ અ ટેબલ. વોટ ઇઝ ધીસ. આ શું છે? તો ધીસ ઇઝ અ ચેર. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ચેર એટલે ખુરશી. આ ખુરશી છે. ચોથું વોટ ઇઝ ધીસ. આ શું છે? તો ધીસ ઇઝ અ બલૂન. આ ફુગ્ગો છે. ચલો હવે જો ચિત્રમાં દૂરનું અંતર થઈ ગયું, બરાબર. એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા શું વપરાય છે? ધેટ. તો વોટ ઇઝ ધેટ. પેલું શું છે? તો ધેટ ઇઝ અ ડસ્ટબિન. આ પેલી કચરા ટોપલી છે. બીજું અ ડોર. તો વોટ ઇઝ ધેટ. પેલું શું છે? તો ધેટ ઇઝ અ ડોર. પેલો દરવાજો છે. આગળ વોટ ઇઝ ધેટ. પેલું શું છે? તો ધેટ ઇઝ અ બોર્ડ. પેલું બોર્ડ છે. વોટ ઇઝ ધેટ. તો જો ચિત્ર શેનું છે? બેન્ચનું છે. તો ધેટ ઇઝ અ બેન્ચ. પેલી બેન્ચ છે. બરાબર. તો આ હતું ધીસ અને ધેટ. ઓકે. એક વચન એટલે કે જ્યારે કોઈ એક જ વસ્તુ હોય ત્યારે દર્શાવવા માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ધીઝ એન્ડ ધોઝ. શું છે? ધીઝ એન્ડ ધોઝ એટલે કે તમને અગાઉ કીધું મેં કે ધીસનું બહુવચન ધીઝ થાય છે અને ધેટનું બહુવચન ધોઝ થાય છે. કે જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ દર્શાવી હોય ત્યારે ધીઝ અને ધોઝનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ધીઝ અને ધોઝ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે
આર આવે છે અને આર્ટિકલનો ઉપયોગ બહુવચનમાં થતો નથી. જ્યારે પણ આપણે વાક્ય ધીઝ અને ધોઝથી બનાવીશું ત્યારે એમાં આર્ટિકલ નીકળી જાય અને જે કાંઈ તમને વસ્તુ ક્રિયાપદ સ્પેલિંગ આપેલો છે એને યસ તો અથવા ઈએસ લાગશે. બરાબર, તો એ એસ અને ઈએસના બહુવચનના નિયમનો વિડીયો પણ મૂકેલો છે, એ પણ તમારે બરાબર રીતે જોઈ અને સમજી લેવાનો છે, જેથી કરી અને તમને નિયમો આવડતા હશે તો તમે અહીંયા આસાનીથી પૂરી શકશો. બરાબર, તો એ વિડીયો તમે જોયો હશે અને જે વિદ્યાર્થીઓએ નથી જોયેલો એ જોઈ લેજો, કારણ કે એ બહુવચનના નિયમો છે એ આપણે અહીંયા લાગુ પડે છે. તો જોઈએ, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગિવન ધ આન્સર. ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપો. તો ચલો, વોટ આર ધીઝ? તો જો આ શું છે? તો ધીઝ આર પેન્સિલ્સ. તો અહીંયા પેન્સિલને એસ લાગેલો છે એટલે કે બહુવચન છે. તો ધીઝ આર પેન્સિલ્સ. આ પેન્સિલો છે. વોટ આર ધોઝ? પેલા શું છે? તો ધોઝ આર બોલ્સ. પેલા દડાઓ છે. વોટ આર ધીઝ? આ શું છે? તો ધીઝ આર ટ્રીઝ. આ વૃક્ષો છે. વોટ આર ધીઝ? આ શું છે? તો ધીઝ આર ક્રેયોન્સ. તો ક્રેયોન્સ એટલે થાય છે આપણે જે રંગીન કલર પૂરીએ છીએ ને ચિત્રમાં, પેન્સિલિયા ને પેલા મેણિયા કલર જેવા, એને ક્રેયોન્સ કહેવાય. વોટ આર ધીઝ? તો ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે. વોટ આર ધીઝ? તો ધીઝ આર પેન્સ. આ પેન છે. એક કરતાં વધારે છે એટલે કે આ પેનો છે. વોટ આર ધોઝ? પેલું શું છે? તો ધોઝ આર બેડ્સ. પેલા બેડ છે. વોટ આર ધોઝ? પેલા શું છે? તો ધોઝ આર સ્પેરોઝ. પેલી ચકલીઓ છે. વોટ આર ધોઝ? તો ધોઝ આર ફ્લાવર્સ. પેલા ફૂલો છે. વોટ આર ધોઝ? ધોઝ આર બોટલ્સ. પેલી બોટલો છે. વોટ આર ધોઝ? ધોઝ આર કાઇટ્સ. પેલી પતંગો છે. તો બરાબર, આ રીતે તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત પૂરતું જવાનું છે અને સમજતું જવાનું છે. એકવાર ફરી કહું છું કે તમે જે વિડીયો જે છે બહુવચનનો, ધીઝ ધેટનો, ધીઝ અને ધોઝનો ના જોયો હોય તો જોઈ લેજો, જેથી કરી તમને વધારે ખ્યાલ આવશે. હવે આગળ જોઈએ આપણે. લુક એટ ધ પિક્ચર એન્ડ ગિવન ધ આન્સર. ચિત્ર જોઈ અને જવાબ આપો. તો તમારે ચિત્ર જોતું જવાનું છે અને આન્સર આપતું જવાનું છે. બરાબર, કે પ્રશ્ન શેના વડે પૂછેલો છે? ધીસથી, ધેટથી, ઇટથી, શેના વડે? તો એ જ રીતે તમારે જવાબ આપવાનો રહેશે. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ. ચિત્ર છે વેનનું અને પૂછેલું છે વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઇટ ઇઝ અ વેન. હવે એ મુજબ બાજુમાં ચિત્ર આપેલું છે ફ્લાવરનું. તો વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ ફ્લાવર, એટલે કે તે ફૂલ છે. હવે આપણે એ મુજબ પ્રશ્નોના જવાબ આપતા જઈશું. ચિત્ર જુઓ. વોટ ઇઝ ઇટ? અ ટેડી કે અ ફ્લાવર? તો શેનું ચિત્ર છે? ટેડીનું. તો ઇટ ઇઝ અ ટેડી. બાજુમાં જો ભમરડાનું ચિત્ર છે, ભમરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ટોપ. તો ઇટ ઇઝ અ ટોપ. તે ભમરડો છે. વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ બોલ. તે દડો છે.
વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ કાર. તે કાર છે. બરાબર. આ રીતે તમારે ઇટથી પ્રશ્ન પૂછાયેલા છે એટલે તમારે આન્સર ઇટથી આપવાનો રહેશે. હવે આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા જો આપણને ધીસ અને ધેટથી પ્રશ્ન પૂછાયેલા છે તો હવે આપણે જવાબમાં શું આપવાનું થશે? ધીસ અને ધેટ. ઓકે, તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન ઇન્ક પોટ. એક્ઝામ્પલ છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ અ ટ્રી. પેલું ઝાડ છે. હવે એના આધારે આપણે જવાબ આપીશું. વોટ ઇઝ ધીસ? તો ચિત્ર જુઓ, શેનું છે? તો ઢીંગલીનું. તો ધીસ ઇઝ અ ડોલ. આ ડોલ છે. વોટ આર ધોઝ? તો જુઓ ચિત્રમાં શું છે? ઓપ્શનમાં બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો ધોઝ આર બર્ડ્સ એટલે કે પેલા પક્ષીઓ છે. વોટ આર ધીઝ? આ શું છે? તો ધીઝ આર ટેન્ટ્સ. આ ટેન્ટ્સ છે. વોટ ઇઝ ધીસ? તો અહીંયા હવે ધીસથી પ્રશ્ન આવ્યો. તો જો ચિત્રમાં શું છે? તો ધીસ ઇઝ અ ટેબ્લેટ. આ ટેબ્લેટ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન ઇરેઝર. આ રબર છે. વોટ આર ધોઝ? પેલા શું છે? તો ધોઝ આર ફેન્સ. પેલા પંખાઓ છે. વોટ આર ધીઝ? આ શું છે? તો ધીઝ આર મેંગોઝ. આ કેરીઓ છે. બરાબર. તો અહીંયા આપણો જે એક્ટિવિટી 10 નંબરની હતી એટલે એક્ટિવિટી 2માં આપણા જે વોટથી પ્રશ્નો પૂછાયેલા છે, ધીસ ધેટ ઇટથી પ્રશ્ન પૂછાયેલા છે એ આપણે કમ્પ્લીટ જોયા. બરાબર. કે આન્સરમાં આપણે ખાસ એ જોવાનું છે કે આપણને પ્રશ્ન શેનાથી પૂછ્યો છે? વોટથી અને એમાં ઇટથી પૂછ્યો છે તો જવાબ આપતી વખતે ઇટ લખીશું. ધીસથી પૂછ્યો છે તો જવાબ આપતી વખતે ધીસ લખીશું. એ રીતે. હવે આગળ જોઈએ આપણે 11મા નંબરનો ક્વેશ્ચન. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગીવ યોર આન્સર વિથ અ ટીક ઓન યસ ઓર નો. એટલે કે ચિત્ર જુઓ અને તમારો જવાબ યસ કે નો ઉપર કરીને ટીક માર્ક કરીને આપવાનો છે. બરાબર. તો આપણે ચિત્ર જોવાનું છે. તો જો એક્ઝામ્પલ આપેલું છે. ચિત્ર જુઓ, પૂછેલું છે ઇઝ ઇટ અ ટ્રેન? શું તે ટ્રેન છે? તો યસ. ટીચર સેઝ ઇઝ ઇટ અ કપબોર્ડ? ટીચર પૂછે છે કે આ તે કપબોર્ડ છે? તો યસ. કપબોર્ડ યાની કબાટ. ટીચર સેઝ ઇઝ ઇટ અ વિન્ડો? શું તે બારી છે? ઇઝ એટલે છે, તે ઇટ એટલે તે, અ વિન્ડો એટલે બારી. શું તે બારી છે? તો તમારે સ્ટુડન્ટ્સને જવાબ આપવાનો યસ કે નો. તો નો, તે બારી નથી પરંતુ દરવાજો છે એટલે કે ડોર છે. ટીચર સેઝ ઇઝ ઇટ અ શર્ટ? શું તે શર્ટ છે? તો યસ. ટીચર સેઝ ઇઝ ઇટ અ બ્રશ? શું તે બ્રશ છે? તો નો, કારણ કે પેન્સિલ છે તો આપણે નો ઉપર ટીક કરીશું. ટીચર સેઝ ઇઝ ઇટ અ ટ્રેક્ટર? શું તે ટ્રેક્ટર છે? તો નો. ટીચર સેઝ ઇઝ ઇટ અ બોલ? તે બોલ? તો યસ. ટીચર સેઝ ઇઝ ઇટ અ ડોગ? તે કૂતરો છે? તો યસ. ટીચર સેઝ ઇઝ ઇટ અ લાયન? શું તે સિંહ છે? તો યસ. ટીચર સેઝ ઇઝ ઇટ અ કેક? શું તે કેક છે? તો નો, કારણ કે બર્બન બિસ્કિટ છે. ટીચર સેઝ ઇઝ ઇટ અ બાઇસિકલ?
શું તે બાઇસિકલ એટલે કે સાયકલ છે? તો નો, કારણ કે બાઇક છે. બરાબર. આ રીતે તમારે સાચા જવાબમાં અને ખોટા જવાબમાં એ રીતે યસ અને નો ઉપર ટીક માર્ક કરવાનું રહેશે. આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ આન્સર. ચિત્ર જુઓ અને જવાબ લખો. તો અ ટેલિવિઝનનું ચિત્ર છે, તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ટેલિવિઝન. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ ન્યૂઝપેપર. બરાબર. આ રીતે તમારે આન્સર આપવાનો છે. ધેટથી ક્વેશ્ચન આવેલો છે, તો આન્સર આપતી વખતે ધેટ લખીશું. અ ફ્લાવર વાસ. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ફ્લાવર વાસ. વોટ આર ધીઝ? બરાબર. આ શું છે? તો ધીઝ આર ટ્રીસ. બહુવચન છે, એક કરતાં વધારે છે, તો ધીઝ આર ટ્રીસ. બરાબર. અહીંયા આપણી એક્ટિવિટી 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 તો ફરી એકવાર નજર મેળવી લઈએ, તમને પૂરવામાં સરળતા રહે. તો સૌથી પહેલી જે આપણી એક્ટિવિટી હતી જે રાઇમ. બરાબર. તો એ રાઇમ છે એ તમારે બનાવવાની છે અને લખવાની છે. ત્યારબાદ રાઇમ આપણે બનાવી લખવાની. એક્ટિવિટી 2માં ધીસ ધેટ આપણે જોયું. બરાબર. એનો આન્સર આપતા શીખા આપણે. ગીવ મી એટલે કે કોકની જોડે વસ્તુ લેવી હોય આપણે, તો આપણે કઈ રીતે માગી અને કઈ રીતે આન્સર લખી શકીએ. પછી ટીચર અને સ્ટુડન્ટની વાતચીત જોઈએ આપણે, કે જેમાં તમે યસ નોમાં જવાબ આપતા શીખી શકો. પછી આપણે ધીસ અને ધેટ જોયું, એક વચનમાં ઉપયોગ થાય છે એનો. ત્યારબાદ એનું બહુવચન ધીઝ એન્ડ ધોઝ જોયું. ત્યારબાદ આપણને વોટથી એટલે કે ઇટથી પ્રશ્ન, ધીસથી ધેટથી પ્રશ્ન પૂછાયેલો છે, એનો આન્સર આપતા જોયું. બરાબર. અને સાચું જે ચિત્ર મુજબ સાચું ખોટું એટલે કે યસ નોમાં ટીક માર્ક કર્યું. બરાબર. અહીંયા આપણું આ એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે. હવે જ્યારે હું આગળનો આપણું એક્ટિવિટી 3 છે માય નોટબુકની, એ આગળના વિડીયોમાં હું તમને સમજાવીશ. ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થીને ફરીવાર કહું છું કે તમામ ગ્રામરના ધીસ, ધેટ, ધીસ, ધોઝ, બહુવચનના, WH ક્વેશ્ચનના તમામ વિડીયો જે વિદ્યાર્થીઓએ હજુ નથી જોયા તે જોઈ લેજો, જેથી કરી અને તમને આ માય નોટબુક પૂરવામાં સરળતા રહેશે અને પૂરવાની મજા પણ આવશે. આભાર. અસ્તુ.